માણસાની બાજુમાં બે ગામ, પ્રતાપપુરા અને રિદ્રોલ. વર્ષો અગાઉ રિદ્રોલની અંદર નાનબાઈમાં થઈ ગયા, ચૌધરી સમાજની દીકરી. વર્ષો અગાઉ જ્યારે આઝાદી પહેલાંનો સમય હતો અને ત્યારે વિધર્મીઓ જ્યારે બધું લૂંટવા માટે આવી રહ્યા હતા, જ્યારે ગાયને લઈ જવા માટે, ગૌધનને વાળવા માટે આવી રહ્યા હતા, એવા સમયની અંદર જેટલા પણ આપણા આંજણા હતા ને, એ હાથની અંદર ક્યાંક કોકે ભાલા લીધા, ક્યાંક કોકે તલવાર લીધી, પોતાના ફેટા બાંધ્યા અને પોતાના પહેરવેશની અંદર એ નીકળી પડ્યા એને રોકવા માટે, આપણા રક્ષણ કરવા માટે, આપણા ધર્મની રક્ષણ કરવા માટે, આપણું સંરક્ષણ કરવા માટે, આપણી બેન દીકરીઓની રક્ષણ કરવા માટે. આવા સમાજની અંદર રિદ્રોલના નાનબાઈ બાની એવું થયું કે મારા આંજણા બહુ ઓછા છે અને સામેના ટોળા એ બહુ મોટા ટોળા છે, તો હાલ ને મને શસ્ત્ર ઉપાડતા આવડે છે, મને તલવાર ચલાવતા આવડે છે, હું નીકળી જાઉં. સ્ત્રીનો એ વેશ છે એ એક બાજુ મૂકે છે અને એની બાજુમાં એ પુરુષનો વેશ છે એ ધારણ કરે છે, માથે ફેટો બાંધે છે અને હાથમાં પોતે શસ્ત્રો લઈને ઘોડે સવાર થઈને નીકળી જાય છે. કેટલાય દુશ્મનોનો એમ કહેવાય કે માથા વાળી નાખે. દુશ્મનોની જે છાવણીઓ હોય એને પણ એમ હાહાકાર થઈ જાય કે આવો યોદ્ધો કોણ. અને આવા સમયની વચ્ચે જ્યારે નાનબાઈમાં માથું ઝુકાવવા જાય છે અને પગનું કડું છે એ દુશ્મનનો કોઈ વ્યક્તિ ભાળી જાય ને ખબર પડે કે આ તો સ્ત્રી છે. પુરુષના ગણવેશની અંદર એ સ્ત્રી અહીંયા આપની વચ્ચે લડી રહી છે અને પાછળથી એ સ્ત્રીની ઉપર વાર કરવામાં આવે અને એનું માથું છે એનું કાપી નાખવામાં આવે. પણ ઇતિહાસની અંદર આ ઘટના ક્યાંક ઉલ્લેખાયેલી છે, ક્યાંક લોક સાહિત્યકારોના માધ્યમથી આ વાત કહેવાયેલી છે કે રિદ્રોલની અંદરથી લઈને પ્રતાપપુરાની વચ્ચે 22 કિલોમીટરનું અંતર છે. રિદ્રોલની અંદર એનું માથું વઢાઈને પડી જાય છે, તેમ છતાંય એનું ધડ છે ને અહીંયા છેક પ્રતાપપુરા એટલે 22 કિલોમીટર સુધી જે સ્ત્રીનું ધડ લડતું હોય ને, એ સમાજના આપણે ગૌરવવંતા, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એ સમાજની અંદર જન્મ મળ્યો છે. અને આ વાત જ્યારે પણ હું સાંભળું છું કે જ્યારે પણ કરું છું ને ત્યારે મને આમ શેર લોહી ચડી જાય કે નહીં, આ દૂધ પીનારો જે વર્ગ છે ને એના જ પરિવારની અંદર આ હોઈ શકે, કારણ કે પીવા જેવું તો અત્યારે ઘણું છે. પણ માં અર્બુદા, મેં તમને કહ્યું એમ કે અગ્નિમાંથી પ્રગટ થઈ છે ને મારી અર્બુદાને ન ફાવે એ મારાથી ન કરાય, એને ન ભાવે એવું મારાથી ન પીવાય, બસ આટલું સમજાઈ જાય ને તોય ઘણું બધું જીવન આપણું આસાન થઈ જાય. પણ મેં તમને કહ્યું એમ કે 4 શક્તિ એવી છે કે એની સામે પુરુષને અંદરથી એમ થાય કે નહીં, આની સામે નમવામાં ભલાઈ છે. એ પોતે નાનો નથી થઈ જતો, એ નમવાથી પોતે નાનો બિલકુલ નથી થતો, પણ એને એવું થાય છે કે નહીં, આ 4 સ્ત્રી છે ને એના માટે મારે વંદનીય છે ને આ 4 સ્ત્રીના ખોળાની અંદર માથું મૂકીને સૂઈ જોવાની છૂટ. દુનિયાનું ગમે એવું ટેન્શન હોય ને ભૂલાઈ જાય, થોડીક વાર માટે તો ભૂલાઈ જાય. ગમે એવું કરોડોનું તમારી માથે લેણું હોય ને છતાંય તમે દીકરીના હાથે સરસ મજાનો એક કોળીઓ જમો ને તો ભૂલાઈ જાય. બેનની સાથે તમે થોડીક વાતો કરો ને તો એ ભૂલાઈ જાય, પત્નીની સાથે તમે સુખ દુઃખની વાતો કરો તો એ ભૂલાઈ જાય, અને છેલ્લે માના ખોળાની અંદર તમે માથું મૂકી દો ને તો એ ભૂલાઈ જાય. કારણ કે દુનિયાના દુઃખને ભૂલવનારી આ શક્તિની પાસે આ તાકાત છે. પણ આ શક્તિને સંસ્કારની ઓળખ એની અંદર મારે તમને પહેલી વાત કરવી છે કે દીકરી કેવી હોય. દીકરીની શક્તિ કીધી છે, એને ભક્તિ કીધી છે, એને ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ કીધું છે. પણ એ દીકરી કેવી હોય તે દિવસે એને પૂજવાનું મન થાય, અને દીકરી કેવી હોય તો એ સમાજનું નામ ઊંચું કરી શકે. સૌથી પહેલાં મારે તમને વાત એ કરવી છે કે ઘણાય પરિવાર આજે એવા છે કે પેલી આવે ને તો એને લક્ષ્મી કહેવાય, બીજી આવે ને તો એને કે દીકરી કહેવાય, અને ત્રીજી આવે ને તો એને એમ કે અભાગણ આવી. આ ખરેખર આપણા માટે, સમાજ માટે એક લાંછનવાળી ઘટના છે. એ એને ભાગ્યનું લઈને આવે છે. એ તમારે નથી નક્કી કરવાનું તમારા ઘરની અંદર બીજી આવી ત્રીજી આવી, એ ઈશ્વર નક્કી કરે છે. કારણ કે એને ખબર છે કે આ પરિવારે કેટલાય જન્મોના સરસ મજાના પુણ્ય કર્યા છે, કેટલાય એને પાપ ધોઈ નાખ્યા છે. લાખો કરોડોના દાન દેવાના હોય, અશ્વના દાન દેવાયા હોય, ગૌમાતાના દાન દેવાયા હોય, કેટલાય વૃક્ષો વવાયા હોય, અને કેટલાય સમાજ હિતના કામ થયા હોય ને તેથી તમારે ઘેર દીકરી દે, બાકી દીકરી જેવાને દેવાને ઘેર ઈશ્વર દેતોય નથી. અને દીકરીનો જન્મ જે ઘરની અંદર થાય ને ત્યારે ઈશ્વરે એમ કે ચિંતા ન કરતી હો, તારા બાપનું ધ્યાન રાખવા વળો હું બેઠો છું. અને દીકરાનો કદાચ જન્મ દેતો હશે ને ત્યારે એવું કહેતો હશે કે મોટો થઈને જોજો બાપને કોઈ ખર્ચ ન કહીને જાય. એ જેટલું માથું ઊંચું રાખીને જીવો છે ને આખી જિંદગી આટલું જીવવો જોઈએ, અને મરણ પછી એ તે એના નામના સ્મારક બંધાય ને આવા કામ તાર કરવાના છે. 11 વાગે 12 વાગ્યા પછી લથડિયા ખાતા તાર ઘેરે નથી આવવાનું, એટલા માટે તને પરિવારની અંદર નથી આપતો. અને કેટલી માઓ કદાચ એવું વિચારતી હશે કે મારે એક આવ્યો ને દીકરો ઘણું હોય, બેન ભગવાને ઘણું દીધું છે, અને 7, 8, 10 વર્ષને માનતા હું પછી આવ્યો છે. પણ મારે એને એ કહેવું છે કે ઓલી કાંડે રાખડી બાંધવા વાળીને ક્યાંથી ગોતવા જાઓ?
એ ભાઈ પવનમાં જતો હશે તો લૂણ ઉતારવા વળી ક્યાંથી ગોતવા જાઓ, એ નજરું ઉતારવા વળી ક્યાંથી ગોતવા જાઓ, એ રાંદલમાને જેને તમે લોટા માયના છે, જેના દીકરાથી જન્મ થાય, પણ એ માની ગોવણિયું 12 13 કરવા ક્યાંથી જાઓ? દીકરીના સ્ત્રીના અસ્તિત્વને તમે ક્યારેય નકારી ન શકો. અને એ તો એ 5-7 વર્ષની તમારી ઘેર રૂમઝૂમ ચાલતી હોય અને એ દીકરીને પૂછવામાં આવે કે બેટા તને સાંજ ગમે કે પપ્પા ગમે? એટલે દીકરી એવું કાલી ગેલી ભાષાની અંદર એવું કે મને સાંજ ગમે, કારણ કે પપ્પા તો રમકડું લઈને આવે, પણ આ હાંજ છે ને આખે મારા પપ્પાને લઈને આવે છે. સાહેબ, એ તમારી ઘરે દીકરી હોય ને તો જ આની અનુભૂતિ તમને થાય. કદાચ તમે સોશિયલ મીડિયામાં જોયું છે, તમને ખબર છે કે મારે જોડવા 2 દીકરીઓ છે 5 વર્ષની. એની સાથે જે મોજ છે એ દુનિયાના એકેય ઠેકાણે નથી. દુબઈની કદાચ 7 સ્ટાર હોટલમાં મૂક્યા હો, ન્યાય એ મોજ નથી જેટલી તમને દીકરીઓના અસ્તિત્વથી મોજ છે. કેટલાય જન્મોના મેં તમને કહ્યું એમ કે પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે તમારી ઘેર દીકરીનો જન્મ થાય. અને બીજી મારે તમને વાત કરવી છે કે એક દીકરીનો જન્મ થાય, દીકરી થોડીક સમજણી થાય, 5-7 વર્ષની થાય, અને એના કુટુંબમાંથી કોઈ એને એવું કે બેટા તારો જન્મ થયો ને ત્યારે તારી માં માંડ બચી છે, કદાચ એ જતી રહી હોય, ડૉક્ટરે ના પાડી દીધી, ડૉક્ટર 2 હાથ ઊંચા કરી દીધા હતા કે આ બચશે નહીં, પણ ઈશ્વરની કૃપા, મારબુદાની કૃપા હશે કે એનાથી તારી માં બચી ગઈ. એટલે દીકરીની માએ એવું કીધું. એટલે દીકરીએ એની માને પૂછ્યું કે માં એવું થયું હતું? એટલે દીકરીની માએ એવું કીધું કે હા બેટા એવું થયું હતું, પણ બેટા હું મરી ગઈ હોત તો, અથવા તો અત્યારે મરી જાઉં તો? એટલે દીકરીએ 5-7 વર્ષની દીકરીએ એવું કીધું કે માં તું ન જીવે ને તો મારી નથી જીવું, હું મરી જાઉં, મારાથી ન જીવાય. પણ મારે તમને એ પૂછવું છે કે 5-7-10 વર્ષની દીકરીની અંદર આ સંવેદના છે કે મારી માં ન જીવે તો મારાથી જીવાય નહીં. પણ આજે જ્યારે 22-25 વર્ષની હોય એ બાપ એ પાઘડી નીચે રાખતો હોય ને એવું કહેતો હોય કે બેટા આ તારાથી ન કરાય, અને તેથી તમે એમ કહો કે મારા નિર્ણયો મને મારા હાથે લેવા દો ને હું તમને ઓળખતી નથી. સાહેબ, આ સંવેદનાઓ એ 25 વર્ષની ઉંમરમાં ક્યાં જાય છે? આ કાર્યક્રમો એટલા માટે છે. આ કાર્યક્રમોના માધ્યમથી મારે કોઈ એવી મોટી મહાન ભાષણોની કે કોઈ એવા શાસ્ત્રોની વાતો નથી કરવી. તમારી મારી આસપાસના જેટલા પણ સત્ય પ્રસંગો બનેલા છે ને મારે વાત તમને અહીંયાથી આ માધ્યમથી મારે તમને એ જ કરવી છે. વાત તમને હું અહીંયા કરું છું, બીજી કે ત્રીજી દીકરી હોય અને આ વસ્તુ હજી આ નવી સંઘ છે ને એને હજી એટલી બધી અસર નથી કરતી, પણ જે ઘરની અંદર બા થઈ ગયા છે, જે ઘરની અંદર સાસુમાં છે, અને એને તરત જ એવું હોય કે પેલી મોટી દીકરી છે ને તો બીજો ઈશ્વર કરે ને દીકરો આપે ને તો સારું, કારણ કે ભાઈ ને બેન 2 હોવા જોઈએ. પણ મેં તમને કહ્યું એમ કે બા કદાચ હમણાં દીકરીએ વાત કરીને ગઈ કે દીકરીને સાસરે તમે વળાવી છે ને એ બાજુમાં જશે ને તો એ 15 દી આટો લેવા આવશે, એ 15 દીએ ખબર અંતર પૂછવા માટે આવશે, અને આપણે પહેલાંને ભણાવી ગણાવીને વિદેશ પરણાયો હશે તો અસ્થિ ઉઠી જાય ને તો એ કાંધ દેવા એ માટે નહીં આવે. તમને એમ થાય કાંધ એ પુરુષ જ આપે, ભાઈ આપે એમ. મેં તો કેટલાય એવા દાખલા જોયા છે કે જેની અંદર ખાલી દીકરીઓ 4 જ હોય, અને બાપની કે માની અસ્થિ આવે ને તો એ 4 બેનું આગળ પકડીને હાલતી હોય. કાંધી હોય તે દીકરી થઈ હોય, ઓલી દોણી હોય લટકાવી હોય ને એ તે દીકરીએ પકડી હોય. સાહેબ, આ ગર્વની વાત છે. આજનો આ એવો સમયની અંદર વાત છે આપણે જીવી રહ્યા છીએ કે હમણાં આપણે અહીંયા સ્કૂલમાંથી ટૂર કરી આપણે સરસ મજાની નાસાની, તો તમને એટલા માટે નાસા જવાનું મન થયું કે ઓલી સુનિતા વિલિયમ્સને 9 મહિના રહીને આવી છે, એ દીકરી જ હતી ને. એના મા બાપે જો જન્મ સમય એવું કીધું હોત કે આની કરતાં દીકરો આવ્યો હોત તો સારું હતું, તો આપણે સુનિતા વિલિયમ્સ ઉપર આખું વિશ્વ આજ ગર્વ ન લઈ શકતું હોય. પણ બીજી આવે કે ત્રીજી, મેં તમને કહ્યું એમ કે એક સરસ મજાનો એક પ્રસંગ છે. મોરબીની અંદર નીતિનભાઈ પ્રજાપતિ છે, મારા સારા એવા વાંચક છે ને હું 7 વર્ષથી એમની સાથે જોડાયેલી છું. એમની તે સંતાનની અંદર એક દીકરી, તમે સમજો, દીકરીનો જન્મ થાય એટલે એક કંપનીનો માલિક બને. સંતાનમાં બીજી દીકરીનો જન્મ થાય, બીજી દીકરીનો માલિક બને, અને વિદેશની અંદર એ પોતાના ટાઇલ્સના બિઝનેસ છે એ સરસ મજાના એ વેપાર એનો થવા માંડે. અને જ્યારે ત્રીજી ગર્ભાવસ્થા રહી ત્યારે પરિવારને બધાને એમ કે હવે દીકરો આવી જાય ને તો આ ઢકાઈ જાય. 2 દીકરીઓ છે ને તો એ સરસ મજાનો ત્રીજો દીકરો આવી જાય તો ઢકાઈ જાય. પણ મા બાપને અને આખા એના મિત્ર વર્તુળને એમ કે સંતાન ગમે એ આવે, એનું સ્વરૂપ ગમે એ આવે, પણ એની અંદર જો બાળક મારું સુરક્ષિત આવશે અને કોઈ પણ જાતની અગવડતા નહીં આવે કે કોઈ પણ જાતનું એનું દવાખાનાનો ખર્ચ નહીં લાગે, તો એની પાછળ હું 2,51,000 રૂપિયાનું દાન આપીશ. આ ચોથી જન્માષ્ટમી ગઈ, 4 વર્ષ પહેલાં એમને ત્યાં ત્રીજા સંતાનની અંદર દીકરીનો જન્મ થયો. 1.25 મહિનાએ આપણે એને દેવ ડેરી લઈ જઈએ, 1.25 મહિના એ દેવતાએ લઈ ગયા અને ત્યાં લખાવવામાં આવ્યું કે નીતિનભાઈ પ્રજાપતિને ત્યાં 2 દીકરીઓ પછી ત્રીજી દીકરીનો જન્મ થયો, એટલા માટે 2,51,000 રૂપિયાનું અહીંયા રોકડું દાન છે આપવામાં આવે છે. તમે સમજો.
ન્યાની જે વ્યવસ્થા કમિટી હતી ને એને તરત એવું થયું કે ભૂલથી એ લોકોને દીકરી લખાવાઈ ગયું છે. 2 દીકરી પછી આ ત્રીજા દીકરાનો જન્મ હશે ને એટલા માટે 2 ને 51 આપવા આવ્યા છે. પણ એને તરત કરેક્શન કરાવ્યું કે કદાચ તમે દીકરાની જગ્યા દીકરીનો શબ્દ ઉલ્લેખ કર્યો છે. અને તે દિવસે નીતિનભાઈને એના મિત્રો એવું કીધું નહીં, આ ત્રીજી દીકરીનો જન્મ થયો ને એટલા માટે 2 ને 51 આપીએ. સાહેબ, આ ત્રીજી ઘરે દીકરીને જન્મ થાય છે ને તો એવા કેસના દાન અપાય છે. એના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે તમારા ઘર કદાચ બીજી કે ત્રીજી હોય ને તો ચિંતા નહીં કરતા, એને ભાગ્યનું લઈને આવીશ. કારણ કે દીકરાના બાપની માથે મેં કરજ થતા જોયા છે, દીકરીના બાપની માથે એટલા કરજ નથી થતા મેં જોયા. કારણ કે એના કન્યાદાનની અંદર તો તમે 1,000 રૂપિયા આપો ને તો એ દીકરી કોઈ દી માંગણી ન કરે કે મારે તમારું આ જોઈએ છે ને ઓલું જોઈએ છે. બાકી દીકરાના લગ્ન થાય એટલે તરત એમ કે પપ્પા આપણે વરઘોડો તો આવો જ કાઢવો પડશે, આપણે શેરવાની તો આવી જ પહેરવી પડશે, આપણે લગ્નનો મંડપ તો આપણે ફાર્મમાં જ રાખવું પડશે, આપણે આટલાવાળી ડીશ રાખવી પડશે. પોતે ભલે ને કમાતા ના હોય કાંઈ, પણ બાપાનો ટકો કરી નાખવાનો. અને બીજી મારે તમને વાત કરવી છે, આ વ્યક્તિને તમે સરસ રીતે ઓળખો છો. એક પરિવારની અંદર ચોથી દીકરીનો જન્મ થાય, એના બાપુ છે એ થોડાક માયુસ થઈ જાય. અને નાનપણથી અંદરથી દીકરી ઉછળતી હોય ને તો નાનપણથી એને એમ થાય કે આ ચોથી છોકરો થઈને આવી હોત ને તો સારું હતું. થોડીક મોટી થાય ને એટલે બાપુને એવું કે બાપુ તમે 3 બહેનો છે ને એની યાર તમે સરસ રીતે રહ્યો છો, પણ તમે મારી યારે કેમ, તમને મને થોડુંક એવું લાગે તમને મારી યારે ગોઠતું ન હોય એવું. એટલે તરત એને બાપુની અંદરની જે વ્યથાઓ હોય ને બહાર નીકળી જાય કે મને બેટા તારો ચોથો જન્મ થયો ને ત્યારે મને એમ હતું કે તું દીકરો થઈને આવી પણ તું દીકરી થઈને આવી. 6 વર્ષની 7 વર્ષની ઉંમરની અંદર એ દીકરી નક્કી કરી નાખે કે દીકરો માથાને વાળ કેવા રાખે તો કે બોયકટ રાખે, આપણે વાળ આજથી બોયકટ. દીકરો કપડાં કેવા પહેરે, છોકરો કેવા પહેરે તો કે પેન્ટ શર્ટ પહેરે, હાલો આજથી આપણે પેન્ટ શર્ટ. અને દીકરાનું મુખ્ય કર્તવ્ય શું તો કે મા બાપને સાચવવાનું. આપણે આજીવન લગ્ન નહીં કરીએ ને આપણે કે આખી જિંદગી એને સાચવશું. આ સ્ત્રી મોટી થઈ, અત્યારે એની 50, 55, 54 વર્ષની ઉંમર છે. એ કપડાં પણ એવા પહેરે છે, વાળ પણ એવા રાખે છે, અને સરસ મજાના એના ગીત ઉપર તમે ને હું ગરબા પણ કરીએ છીએ. મેને પાયલ હે છનકાઈ અબ તો આજા તું એ જાય. એનું નામ શું છે? ફાલ્ગુની પાઠક. એના પપ્પાને ત્યાં ચોથી દીકરી, બોલો એને કંઈ ઘટ છે? આખી જિંદગી લગ્ન નથી કરે ને મા બાપને હાચવે છે. એટલે ઘરે બીજી હોય ત્રીજી હોય ને બહુ સરસ મજાના દુખણા લેજો ને એમ કહેજો કરે વાહ અમે ઈશ્વરને, અમે ખરેખર ઈશ્વરના ચોપડાની અંદર આપણું પુણ્ય વધારે બોલતું હશે એટલે જ એ આપણા ભાગ્યની અંદર છે.